અને મહત્વપૂર્ણ સમાચાર હવામાનને લઈને કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે તમામ લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવામાન વિભાગની શું આગાહી છે તે જાણીશું। જો કે હવામાન વિભાગ દ્વારા તો એવું જ કહેવામાં આવ્યું છે કે ચોમાસાની થોડી હજુ પણ રાહ જોવી પડશે અને હાલ થોડા સમય માટે વાતાવરણ છે તે સૂકું પણ રહેશે। આ સાથે हवामान વિભાગે શું આગાહી કરી સાંભળીએ। दिन में गुजरात में मोस्टली वेदर ड्राई रहेगा, लेकिन कुछ कहीं कहीं जगह में आइसोलेटेड थंडरस्टॉर्म एक्टिविटी हो सकता है। मोस्टली जिसे देखा जाए तो साउथ गुजरात में हो सकता है, जैसे वलसाड, नवसारी, दामन, दादरा नगर हवेली में डे 2 से हो सकता है। आज मोस्टली क्लाउडी रहेगा कहीं कहीं जगह में, लेकिन बारिश होने का चांस बहुत कम है। अगर लोकल कन्वेक्शन होगा तो हम नाउकास्ट में कवर करेंगे। અને મહત્વપૂર્ણ સમાચાર અને ચિંતાજનક સમાચારની વાત કરીએ। ડાયાબિટીસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે અને એ દર્દીઓમાં કોઈ વૃદ્ધ કે વધુ ઉંમરવાળા લોકો નથી, પરંતુ બાળકો છે અને એ પણ સૌથી વધુ ભારતમાં બાળકો જે છે તે ટાઈપ 1 ડાયાબિટીસથી પીડિત થઈ રહ્યા છે અને તેનો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે। આ રિપોર્ટમાં શું છે વધુ વિગતો જાણીશું કિન્નરી પાસેથી। बिल्कुल दिव्या, जे प्रमाणे डायबिटीज़नी जो बात करवामां आवे तो विश्वनी अंदर भारतनो नंबर बीजो आवे छे डायबिटीज़ना दर्दीओनी अंदर। त्यारे एक रिपोर्ट सामे आव्यो छे। इंटरनेशनल डायबिटीज़ फेडरेशन द्वारा आ रिपोर्ट जे चौंकावनारो रिपोर्ट सामे आव्यो छे तेनी विषे बात करवामां आवे तो भारतनी अंदर लाखों बाळको डायबिटीज़नो शिकार थई रह्या छे। 2.29 लाख जेटला बाळको डायबिटीज़ टाइप 1 नो शिकार बन्या छे। उपरांत जो बात करवामां आवे तो आईसीएमआर बाळको माटे थईने गाइडलाइन्स बहार पाडी छे, जेने अंदर जो बात करवामां आवे तो डायबिटीज़ना शिकार बाळकोनी अंदर कोरोनानो खतरो वधारे रहेतो होय छे, एना कारणे थईने તેમની વધારે સંભાળ રાખવાની જરૂર પડતી હોય છે અને ટાઈપ 1 ડાયાબિટીઝ જે છે તે નાની ઉંમરની અંદર થતો હોય છે અને તેમાં ઇન્સ્યુલિન લેવાની ફરજ પડતી હોય છે। ભારતની અંદર જો વાત કરવામાં આવે તો 7.4 કરોડ જેટલા ડાયાબિટીઝના દર્દીઓ મળતા હોય છે। જી કિન્નરી, અને આ જે આંકડો સામે આવ્યો છે તેની સાથે વિશ્વભરમાં ભારત બીજા ક્રમે છે કે જ્યાં સૌથી વધુ બાળકો ડાયાબિટીસથી પીડિત છે અને આમ પણ ડાયાબિટીસનો રોગ એવો કહેવાતો હોય છે કે જ્યારે ડાયાબિટીસ આવે તેની સાથે તમામ રોગોને પણ લઈને આવતો હોય છે ને, એટલે જ સાવચેતી ખૂબ જ જરૂરી છે। અન્ય સમાચારોની વાત કરીએ। એક વધુ વાયરસ ગુજરાતમાં પેસારો કરતો હોય અને તેના કેસીસ સામે આવ્યા હોય તેવી ઘટના પશુઓમાં આ વાયરસ સામે આવી રહ્યો છે અને આ વાયરસ છે લંપી વાયરસ કે જેના ઘણા બધા કેસીસ પશુઓના સામે આવી ચૂક્યા છે અને પશુઓના મોત પણ થયા છે। વધુ વિગતો મેળવીશું હિરેન પાસેથી। જી હિરેન। ચાલુ વર્ષે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર સૌથી વધુ આ લંપી વાયરસના કેસો છે તે પશુઓની અંદર દેખાઈ રહ્યા છે। ગત વર્ષે માત્ર 100 જેટલા કેસો હતા, જેની સામે ચાલુ વર્ષે 500 કરતાં પણ વધુ પશુઓમાં આ પ્રકારે લંપીના કેસો હોય તે પ્રકારે વાત સામે આવી રહી છે। સૌથી વધુ જામનગરની અંદર 350 જેટલા કેસો લંપી વાયરસના છે અને અલગ અલગ એક પ્રકાર નહીં પરંતુ લંપી વાયરસના જ 10 પ્રકારના રોગ છે, એમાંથી 5 પ્રકારના રોગ છે તે માત્ર જામનગર જિલ્લાની અંદર દેખાયા છે। બાકીના પોરબંદર, રાજકોટ, કચ્છ સહિતના જિલ્લાઓ છે ત્યાં પણ વધતા ઓછા પ્રમાણની અંદર કેસો દેખાઈ રહ્યા છે। અત્યારે હાલ પશુપાલન વિભાગ છે તે કામ કરી રહ્યું છે। 1 લાખ વેક્સિનેશનના ડોઝ છે તે તૈયાર રાખવામાં આવ્યા છે। 20,000 કરતાં પણ વધુ પશુઓને ડોઝ આપવામાં આવ્યા છે વેક્સિનેશનના। જે પ્રકારે મનુષ્યમાં કોરોના વાયરસ થતો હતો ને લોકોને આઇસોલેશન કરવામાં આવતા હતા, વેક્સિનેશન કરવામાં આવતું હતું, એ જ પ્રકારે પશુઓમાં પણ આ પ્રકારે આઇસોલેશન અને વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે। વધુ વેક્સિનના ડોઝની જરૂર પડશે તો તે પણ રાજ્ય સરકાર મંગાવી રહી છે। ચાલુ વર્ષે લંપી વાયરસના કારણે લગભગ 50 જેટલા પશુઓના મોત થયા છે। કેટલાક કોમોર્બિડ મોત હોવાનું પણ પશુપાલન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જો કે સત્તાવાર આંકડો મૃત્યુનો જાહેર કરવામાં હજી સુધી નથી આવ્યો। ગત વર્ષે માત્ર 100 કેસ નોંધાયા હતા। આણંદ અને આસપાસની જિલ્લાઓની અંદર એક પણ મોત ગયા વર્ષે નહોતું। તેની સામે ચાલુ વર્ષે કેસમાં અને મૃત્યુમાં બંનેમાં વધારો દેખાઈ રહ્યો છે। બદલ અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ। કાનપુરમાં જે હિંસા થઈ હતી અને હિંસા બાદ પોલીસ દ્વારા તમામ જે તપાસના તેજ છે તે તપાસ છે તે તેજ કરવામાં આવી છે અને હવે કાનપુરમાં એ તમામ જે આરોપીઓ હતા જેણે આ હિંસા ફેલાવી હતી તેના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। અત્યાર સુધી કેટલા આરોપીઓ ઝડપાયા છે, હજુ કેટલાએ સરેન્ડર કર્યું છે, જાણીશું કૃષ્ણા પાસેથી। જે દિવ્યા 3 જૂને કાનપુરમાં જે હિંસા ફાટી નીકળી હતી, 2 જૂથ આમને સામને આવી ગયા હતા, પથ્થરમારો થયો હતો, પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ગઈકાલે 40 આરોપીઓના પોસ્ટર્સ જાહેર કરવામાં આવ્યા હતા।
હતા, ફોટો જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી 3 આરોપીઓ ઝડપાઈ ગયા છે. એક આરોપીએ પોતાનું સરેન્ડર પણ કરી દીધું છે અને અત્યાર સુધીમાં કુલ 50 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હજુ પણ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ આ આખું જે કાવતરું હતું, પૂર્વ નિયોજિત હતું, ષડયંત્ર હતું. કારણ કે જે નુપુર શર્માનું નિવેદન હતું ત્યારબાદ બજાર બંધ કરાવવાને લઈને હિંસા ફાટી નીકળી હતી. પરંતુ હયાત નામનો જે મુખ્ય આરોપી ઝડપાયો છે તેની પાસેથી વોટ્સએપ ચેટ મળી આવી છે. આ ઉપરાંત જે પોસ્ટર્સ છાપવામાં આવ્યા હતા ભડકાઉ ભાષણ કરતા અથવા તો ઉશ્કેરણીજનક પોસ્ટર્સ જે છાપવામાં આવ્યા હતા તેના પ્રિન્ટિંગ માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે દુબિયા, અને હજુ પણ તપાસ આગળ ચાલી રહી છે. આભાર કૃષ્ણા. અને જે તપાસ આગળ ચાલી રહી છે જેમાં હજુ પણ અનેક લોકોની ધરપકડ થાય તેવા પણ જાણકારી સામે આવી છે. આ સાથે બીજી બાજુ મુસેવાલા હત્યાકાંડ કે જે બાદ અમિત શાહ પણ મુસેવાલાના પરિવારને મળ્યા હતા અને આજે રાહુલ ગાંધી તેમના પરિવારને મળવા આવ્યા હતા. બીજી બાજુ જે મુસેવાલાના હત્યાકાંડમાં જે ગેંગસ્ટર છે તે બિશ્નોઈ ગેંગસ્ટર જે હતો તે સંડોવાયેલ હતો અને તેની જે તાર છે તે હવે સુરત સુધી પહોંચ્યા છે. કઈ રીતે સુરત તાર પહોંચ્યા છે વધુ જાણકારી મેળવીશું આઝમ પાસેથી. જી આઝમ. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાને 1 અઠવાડિયું ઉપર વીતી ગયું છે અને આજે પંજાબની મુલાકાતે રાહુલ ગાંધી ગયા છે ત્યારે એ માનસા પહોંચી ગયા હતા અને સિદ્ધુ મૂસેવાલાને ઘરે ગયા હતા. પરિવાર સાથે એટલે કે માતા પિતા સાથે વાત પણ કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું કે આવા પ્રતિભાશાળી યુવા કલાકારની હત્યા કરી નાખવામાં આવી છે, જેના કારણે એ તો સ્તબ્ધ થયા છે. એટલે કે રાહુલ ગાંધી સાથે સાથે એમના જે ફેન્સ છે તે પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ અગાઉ પણ અમિત શાહ એટલે કે દેશના ગૃહમંત્રી સાથે પણ મૂસેવાલાના પરિવારે મુલાકાત કરી હતી. તો બીજી તરફ ચોંકાવનારી વાત એ સામે આવી રહી છે કે 2 વર્ષથી લોરેન્સ બિશ્નોઈ જે જેલમાં છે તે સુરતના પોલીસના ચોપડે વોન્ટેડ છે, પરંતુ હજુ સુધી 2 વર્ષથી સુરત પોલીસે એનો કબજો મેળવવાના પ્રયાસ કર્યા છે પણ એમના હાથે સફળતા લાગી નથી. ખરેખર જે ન્યાયની પ્રક્રિયા હોય છે તેના અંદર ક્યાંક ને ક્યાંક સુરત પોલીસની ચૂક હશે, જેના કારણે લોરેન્સ બિશ્નોઈને એક જેલમાંથી બીજી જેલમાં લાવવામાં આટલો સમય લાગી ગયો છે. આ વરાછા વિસ્તારમાં મિની બજારમાં વર્ષ 2020માં સાંજના સુમારે ફાયરિંગ કરવામાં આવી હતી. ફાયરિંગ કરનાર વ્યક્તિએ ત્યારે જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈએ આ વાત પહોંચાડવા માટે તમને આ ફાયરિંગ કરવાનું જણાવ્યું હતું. જે તે સમયે ત્યાંના જે સ્થાનિક કર્મચારીઓની સતર્કતાના કારણે એક આરોપી પકડાઈ ગયો હતો જે જેલ તોડીને ભાગ્યો હતો. ત્યારબાદ અન્ય જે 2 હતા તે પણ પકડાઈ ગયા હતા, પરંતુ હજુ સુધી લોરેન્સ બિશ્નોઈને 2 વર્ષ વીતી ગયા છતાં સુરત લાવવામાં આવ્યો નથી. જી આભાર આઝમ જાણકારી બદલ. અને બીજી બાજુ જ્ઞાનવાપી મસ્જિદને લઈને જે વિવાદો સતત વધી રહ્યા છે, જે શિવલિંગ મળી આવ્યું હતું તેની પૂજા કરવાની માંગ સાથે અનેક આ પહેલાં પણ એક સ્વામી છે તે અનશન પર બેઠા હતા અને હવે તેની અસર ગુજરાતમાં એટલે કે વડોદરામાં પણ જોવા મળી છે કે જ્યાં વધુ એક સ્વામી અનશન પર બેઠા છે અને તેમના જે સમર્થકો છે તેમણે તેમને ખુલ્લું સમર્થન આપ્યું છે અને અનશનમાં અત્યારે તેઓ બેઠા છે. વધુ જાણકારી મેળવીશું કૃણાલ પાસેથી. કૃણાલ. જે રીતે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં જ્યોતિર્લિંગ મળ્યાનો વિવાદ ચાલતો હતો અને તેની વચ્ચે જ સ્વામી અનશન પર બેઠા હતા અને તેમને ભક્તોનું સમર્થન મળ્યું છે. વડોદરામાં સનાતન ધર્મગુરુ ટ્રસ્ટના જે ભક્તો છે તેઓ આજે આવ્યા હતા કલેક્ટર કચેરીએ, તેમણે આવેદન આપ્યું હતું અને સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી. જી કૃણાલ, જાણકારી બદલ આપનો આભાર. બીજી બાજુ વાત કરીએ કર્ણાટકની કે જ્યાં હવે ચડ્ડી વિવાદ સામે આવ્યો છે, એટલે કે આરએસએસનું જે ખાખી શોર્ટ્સ છે તેને લઈને વિવાદ સામે આવ્યો છે. અહીં એનએસયુઆઈના અનેક કાર્યકર્તાઓ દ્વારા અનેક લોકો દ્વારા જે ખાખી શોર્ટ્સ છે તેમને સળગાવવામાં પણ આવ્યા હતા અને તેના બાદ જ હવે રાજકારણ છે તે વધુ ગરમાયું છે. સિદ્ધરામૈયા he doesn't have any other subject, so he is talking about such things, and people of Karnataka are looking into all these things. We have to talk about Karnataka development, production, future of Karnataka. I think some good sense would prevail on him. ನಾನು RSS ಮೇಲೆ ಮೊದಲಿಂದ ಕೂಡ RSS ಸಂಘಟನೆ ಬಗ್ಗೆ ಅದು ಒಂದು ಕೋಮುವಾದಿ ಸಂಘಟನೆ ಅಂತ ಮೊದಲಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಈಗಲೂ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಹೊಸದಾಗಿ ಏನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ನಾನು. ಕೋಮು ಈಗ ಅದಕ್ಕೆ ನಾನು ಕೇಳಿದೆ, ಈಗ RSS ಸೆರ ಸಂಚಾಲಕರು ಇದ್ದಾರಲ್ಲ, ಯಾರು ಬೇರೆ ಜಾತಿಯವರಾಗಿದ್ದಾರೆ ಅಂದರೆ ಇವತ್ತಿನವರಿಗೆ ಹೇಳಪ್ಪ. અન્ય સમાચારોની વાત કરીએ તો નરોડામાં બ્રિજનું નામકરણ કરવા માટે એક નેતા પહોંચ્યા અને નેતાને તમામ જે સ્થાનિકો છે તેનો રોષનો ભોગ બનવું પડ્યું હતું. આ આખો મામલો શું છે અને કેવી રીતે લોકોએ વિરોધ કર્યો હતો એ નેતાનો, કોણ હતા એ નેતા, જાણીશું આયુષી પાસેથી.
બિલકુલ દિવ્યા, જે રીતે નરોડા વિસ્તારનું આ જે નવનિર્મિત બ્રિજ છે છેલ્લા ઘણા સમયથી વિવાદનું એક કેન્દ્ર બન્યું છે, કારણ કે પહેલાં તો બ્રિજના લોકાર્પણને લઈને કેટલાક વિવાદો થઈ રહ્યા છે. બ્રિજ બની ગયો છે પરંતુ હજી સુધી લોકાર્પણ કોઈ કરવા નથી આવ્યું. તો બીજી તરફ બ્રિજના નામકરણને લઈને પણ બંને સમાજના લોકો જે છે તે અત્યારે મેદાને ઉતર્યા છે. એક તરફ સિંધી સમાજ છે કે જે પોતાના ધર્મગુરુનું નામ એ બ્રિજને આપવા માંગે છે, તો બીજી તરફ દલિત સમાજના લોકો છે કે જે પોતાના ધર્મગુરુનું નામ આ બ્રિજના નામ છે તે આપવા માંગે છે, જેની વચ્ચે અત્યારે કોર્પોરેશન પણ અસમંજસમાં આવી ગયું છે. અને બંને જે અલગ અલગ સમાજના લોકો છે કે જે ધરણા પર બેઠા છે, તો તેની જ વચ્ચે આજે જે ધારાસભ્ય છે MLA બલરામ થવાણી તે સ્થાનિકોને સમજાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમનો જ વિરોધ થયો. સ્થાનિકોએ તેમની સામે જ પોતાનો રોષ ઠાલવ્યો. જે મહિલાઓ હતી તે એકઠી થઈ અને જે બલરામ થવાણી છે MLA તેમની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો કે હજી સુધી બ્રિજનું લોકાર્પણ પણ નથી કરવામાં આવતું, ન તો તેમને નામકરણ કરવામાં આવતું. જ્યારે બ્રિજ બનવાની શરૂઆત થઈ હતી ત્યારથી જ આ વિવાદ છે તે ચાલતો આવ્યો છે. તો જે રીતે આખો આ મામલો સામે આવ્યો છે, એક બ્રિજના નામકરણ બાદ બલરામ થવાણી કે જ્યાં નેતા પહોંચ્યા હતા, પરંતુ લોકોનો રોષનો ભોગ બનવું પડ્યું છે આ નેતાએ. અને નેતાએ જ્યારે લોકોનો રોષ જોયો ત્યારે ત્યાંથી છટકવું પડ્યું અને ત્યાંથી ભાગવું પડ્યું હોવાની ઘટના પણ સામે આવી છે. બલરામ થવાણી સાથે સ્થાનિક મહિલાઓ દ્વારા પણ બોલાચાલી કરવામાં આવી હતી. જે નવનિર્મિત બ્રિજ છે તેના માટે નામકરણ કરવા માટેની આખી આ બબાલ હતી, જેના કારણે હવે અત્યારે તમામ લોકો અહીં આવી પહોંચ્યા હતા. નેતા અહીં તમામ લોકોને સમજાવવા આવ્યા હતા, કારણ કે જે અલગ અલગ જૂથના લોકો છે તે પોતાના સમાજના જે અગ્રણી હોય તેમના નામ આ બ્રિજને આપવા માંગે છે, પરંતુ આ બ્રિજના નામને લઈને આજે વિવાદ સામે આવ્યો છે. નવનિર્મિત બ્રિજ છે અને આ બ્રિજ શરૂ થાય તે પહેલાં જ તેને લઈને હવે અને જે રીતે બલરામ થવાણીનો અત્યારે વિરોધ થયો છે અને આ વિરોધ અને રોષનો ભોગ તેઓ બન્યા છે, પરંતુ જાણે તેમની સાથે વિવાદોને જૂનો નાતો હોય, કારણ કે આ પહેલાં પણ તેઓ વિવાદોમાં આવી ચૂક્યા છે કે જ્યારે તમામ મહિલાઓ પાણીની માંગ કરવા માટે ત્યાં ગઈ હતી અને તે દરમિયાન તેમના બલરામ થવાણી દ્વારા મહિલાઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે આ પહેલાં પણ તેઓ વિવાદોમાં આવી ચૂક્યા છે. અને ફરી એક વખત મહિલાઓનો રોષ જોઈને ધારાસભ્યને સ્થળ છોડીને ભાગવું પડ્યું હોવાની આ ઘટના અને એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. અહીં મહિલાઓના રોષને જોતા બલરામ થવાણીને અહીંથી ભાગવું પડ્યું. લોકોને સમજાવવા માટે આવ્યા હતા, પરંતુ નરોડાના ધારાસભ્ય મહિલાઓનો રોષ ન જેરવી શક્યા અને આખરે તેમને ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ પહેલા પણ અનેક વિવાદોમાં તેઓ ફસાઈ ચૂક્યા છે અને હવે એક નવા જ વિવાદમાં, એક નવા જ બ્રિજના કારણે તેઓ ફસાયા છે. અહીં જે અલગ અલગ સમાજના લોકો છે તેઓ તેમના દ્વારા પોતાના સમાજના અગ્રણીઓનું નામ આપવા માંગતા હતા આ બ્રિજને, અને આ બ્રિજનું નામકરણ કરવા માટે તેમને સમજાવવા માટે અહીં તેઓ પહોંચ્યા હતા. નરોડામાં આ નવનિર્મિત બ્રિજ છે, જેના કારણે આખો જે આ મામલો છે તેના નામકરણને લઈને ઉગ્ર બન્યો છે. સ્થાનિક ધારાસભ્યો લોકોના રોષનો ભોગ બન્યા છે. અન્ય સમાચારો પર નજર કરી. રાજ્યસભાની ચૂંટણીઓને બસ હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજ્યસભાની ચૂંટણીઓને લઈને જ જે રાજનીતિ છે તે ખૂબ જ તેજ થઈ રહી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. ન માત્ર રાજસ્થાન, મહારાષ્ટ્ર, હવે અન્ય રાજ્યો પણ એવા છે કે જ્યાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે અને કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવવા લાગ્યો છે. કયા કયા રાજ્યોમાં આ પ્રકારે રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે જાણીશું અજય પાસેથી. જી અજય. देखिए, निश्चित तौर पे 2 दिन बचा है. 10 तारीख को वोटिंग है राज्यसभा चुनाव के लिए. 15 राज्यों की 57 राज्यसभा सीटों के लिए ये वोटिंग होने जा रही है. इसका सीधा असर जो आने वाले समय में राष्ट्रपति चुनाव यानी अगले महीने में होने वाला है उस पर पड़ेगा. इसलिए सभी पार्टियों की कोशिश है कि वो ज़्यादा से ज़्यादा राज्यसभा की सीटें जीते. ऐसे में कांग्रेस पार्टी के लिए सबसे बड़ा संकट ये खड़ा है कि कई सारे ऐसे राज्य हैं जहाँ पर वो सीधे तौर पर जीतने की स्थिति में नहीं है, लेकिन कुछ जगहों पर जीतने की स्थिति में है. लेकिन भारतीय जनता पार्टी ने कुछ अतिरिक्त उम्मीदवार खड़ा करके इस पूरे दावपेच को बिगाड़ दिया है. कह सकते हैं कि क्रॉस वोटिंग का डर इसी वजह से कांग्रेस पार्टी को सता रहा है. उदाहरण के तौर पे 4 राज्य है जिसमें हरियाणा, जहां के कांग्रेस विधायकों को इसी क्रॉस वोटिंग के डर से रायपुर भेजा गया है, जहां पर अजय माकन और आज शक्ति सिंह गोहिल दोनों नेता पहुंच चुके हैं. इन नेताओं से बातचीत करेंगे और उनका मोरल बूस्टअप करेंगे. इसी तरह से राजस्थान में जहां पे 2 जो सीट है वो कांग्रेस पार्टी जीत सकती है, एक भारतीय जनता पार्टी जीत सकती है, लेकिन 4 सीटों में से 5 कैंडिडेट खड़ा कर दिया
दिए गए हैं, इसकी वजह से क्रॉस वोटिंग की संभावना बढ़ गई है। इसी तरह से अजय। अगर कर्नाटक की बात करें तो वहाँ भी 4 राज्यसभा की सीटें हैं, 2 भारतीय जनता पार्टी जीत सकती है, 1 कांग्रेस जीत सकती है। महाराष्ट्र में भी इसी तरह के दावपेच देखने को मिल रहे हैं, तो इसीलिए उदयपुर राजस्थान जो कांग्रेस के लीडर हैं, विधायक अजय। हैं, उनको रखा गया है। कर्नाटक में भी इसी तरह से सुरक्षित रखने की कोशिश हो रही है जी। और कल जो है भारतीय जनता पार्टी के डर से महाराष्ट्र में भी विधायकों को कांग्रेस संरक्षित करने की कोशिश कर रही थी। ये दावपेच के डर जी। से रिसोर्ट पॉलिटिक्स वहाँ पे चरम पे दिखाई दे रही है। जी, જાણકારી કે લીએ શુક્રિયા અદા અજયા। બીજી બાજુ વાત કરીએ પાકિસ્તાનની અવડચંડાઈની, તો સતત સરહદી વિસ્તારોમાંથી પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રોન મોકલવામાં આવનાર કિસ્સાઓ વધી રહ્યા છે અને હવે તો પાકિસ્તાનને ડ્રોન જે મોકલી રહ્યા છે તેમાં બાળકોના લંચ બોક્સનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ બાળકોના લંચ બોક્સની અંદર બોમ્બ પણ મોકલવામાં આવી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે। વધુ અપડેટ લઈશું ભાવિની પાસેથી। જે દિવ્ય વાત કરીએ તો પાકિસ્તાન હંમેશા તેની નાપાક હરકતો માટે જાણીતું છે અને આવા ષડયંત્ર કરવામાં હંમેશા પાકિસ્તાન આગળ રહ્યું હોય તેવું અહીંયા અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે હવે ડ્રોન પકડાયું છે જે કાશ્મીરના કચાનક વિસ્તારમાંથી આ ડ્રોન ઝડપાઈ ગયું છે અને આ ડ્રોનમાં બાળકોનું ટિફિન જે આવ્યું હતું પાકિસ્તાનથી અને એ ટિફિનમાં આઈડી બ્લાસ્ટ હતા જે મૂકવામાં આવ્યા હતા। જો કે ભારતીય સેનાએ આ ષડયંત્રને નાપાક બનાવી દીધું છે, નિષ્ફળ બનાવી દીધું છે। જો કે હવે આ જે ડ્રોન આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે। ડ્રોન સાથે જે જોડાયેલા પેલોડ હતા એની પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જાણકારી બદલ આભાર ભાવિની। અત્યારે મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસને લઈને સામે આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જે ગુજરાતના પ્રભારી છે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી, તેને હટાવાઈ શકે છે તે પ્રકારની જાણકારી। રઘુ શર્માને કેન્દ્રીય હાઈકમાન્ડ નારાજ હોવાની જાણકારી અને તેમને ગમે ત્યારે હટાવી શકે છે। મનીષ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અને મનીષ, જે રીતે એક બાદ એક કોંગ્રેસની હાલત કથળતી જઈ રહી છે ગુજરાતમાં, તેને લઈને જાણીને દિવ્યા, બિલકુલ, કારણ કે ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ છે એક સાંધો તે તેર તૂટે તેવી છે અને આ બધાની વચ્ચે સૌથી મોટી વાત એ છે કે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે તેવામાં કોંગ્રેસના મોટા મોટા માથાઓ એક પછી એક કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીઓ કરી રહ્યા છે। તેવામાં કોંગ્રેસ હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય એ છે કે જો નેતાઓને સાચવવામાં આ પ્રકારની પરિસ્થિતિ જો પ્રભારીએ ફેસ કરવી પડતી હોય તો ગ્રાસરૂટ પરથી બદલાવની ખૂબ મોટી જરૂર છે, કારણ કે ગુજરાત કોંગ્રેસમાં એ પ્રકારની જૂથબંધી અને વાડાબંધી ચાલે છે તેનાથી કેન્દ્રીય નેતૃત્વ પણ સારી રીતે વાકેફ છે। અને આ બધાની વચ્ચે પ્રભારી જ્યારે રઘુ શર્માને બનાવ્યા હતા ત્યારથી લઈને રાજીવ સાતવના મોત બાદ એમને જ્યારે નિયુક્તિ કરી ત્યારથી એમના પર ખૂબ મોટો મદાર હતો કે ગુજરાત કોંગ્રેસને બેઠી કેમ કરવી, પરંતુ રઘુ શર્માએ બેઠા કરવા કરતાં પણ વિવાદોનું સર્જન વારંવાર કરતા રહ્યા। રાજસ્થાન અને ગુજરાતના લોકો વચ્ચેની એક ટિપ્પણી કરીને પણ વિવાદોમાં રહ્યા અને એ બધાની વચ્ચે અસંખ્ય નેતાઓ, ડઝન જેટલા મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ ચૂક્યા છે અને આ જ વાતની નોંધ કેન્દ્રીય હાઈકમાન્ડે લીધી છે। અને થોડા દિવસ એટલે કે રાજ્યસભાની ચૂંટણી 10 તારીખે છે। રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસનું હાઈકમાન્ડ જે છે તેમને બદલીને મુકુલ વાસનિક તેમને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવી શકે છે। દિવ્યા, આભાર મનીષ। અને જે રીતે કોંગ્રેસની જે હાલત રહી છે ને છેલ્લા ઘણા સમયથી એક બાદ એક જે રીતે કોંગ્રેસના નેતાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા છે અને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ, અને જ્યારથી અનેક નેતાઓ ભાજપમાં જોડાયા ત્યારથી લઈને વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય, એ પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે પછી સરપંચની ચૂંટણીઓ હોય, જે પ્રકારની કોંગ્રેસની હાલત રહી છે અને જે હાલત થવાની છે એ સૌ કોઈ જાણે છે કે એક બાદ એક અનેક નેતાઓ ભાજપના જોડાવાના લિસ્ટમાં આગળ વધી રહ્યા છે। તેવા સમયે કોંગ્રેસ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા એક મહત્વપૂર્ણ અને સારા સમાચારની જાહેરાત કરવામાં આવી છે। શિક્ષકો માટે આ સારા સમાચાર, કારણ કે જે ફેરબદલી કેમ્પ છે, જિલ્લાઓનો ફેરબદલી કેમ્પ, તે ફરી એક વખત યોજાઈ શકે છે અને તમામ જે પતિ પત્ની છે કે જે પોતાના ફેરબદલી કરવા માંગે છે, જોબની બદલી કરવા માંગે છે, તેના માટે આ સારા સમાચાર છે અને આગામી સમયમાં ફરીથી જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે। શિક્ષણ મંત્રીએ શું કહ્યું, સાંભળીએ। પ્રાથમિક શિક્ષકની બાબત હોય, પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોની બાબત હોય, વર્ષોથી અટવાતા પ્રશ્નો, આજે મને કહેતા આનંદ થાય છે કે મને ઘણા કહેવા આવતા હતા શિક્ષકો, આ ઠરાવ ક્યારે થશે, બદલી જેમ ક્યારે કરશો, ભાઈ બધું પૂર્ણતાના આવે છે। ત્યારે જિલ્લા પણ થશે પ્રાથમિકમાં અને પતિ પત્નીના કેસ પણ થશે, કારણ કે આપણી જે પ્રાથમિકતાઓ છે ને, જે વ્યવસ્થાઓ છે એ બધી થઈ જાય એટલે તરત જ નિર્ણયો
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને એ જ સમયનો લાભ લઈને સરકારી કર્મચારીઓ હવે સરકારનું નાક દબાવવા લાગ્યા છે। રાજકોટમાં તમામ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધે ચડ્યા છે અને તેમણે કહ્યું છે કે જો નેતાઓ, સાંસદો, ધારાસભ્યો જે છે તે નવી પેન્શન યોજના મંજૂર કરે તો અમને વાંધો નથી, પરંતુ જે લોકો જૂની પેન્શન યોજનાને અમલી કરશે તેમને જ મત આપીશું તેવી પણ વાત કરી। મયુર જોડાયા છે વધુ જાણકારી સાથે। જી મયુર। બિલકુલ દિવ્યા, જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર સાથે જોડાયેલા અને ન જોડાયેલા તમામ લોકો પોતાની માગણીઓ છે તે રજૂ કરી રહ્યા છે અને તેનો લાભ લેવા માંગી રહ્યા છે। જે પ્રકારે ગુજરાત બહારના કેટલાક રાજ્યોની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી, એ જ માંગને લઈને રાજ્યમાં અલગ અલગ તબક્કે સરકારી કર્મચારીઓ છે તે પોતાની માગણી રજૂ કરી રહ્યા છે। રાજકોટમાં પણ મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગના કર્મચારીઓ છે તે એકત્ર થયા હતા અને પોતાની માંગ સરકાર સુધી પહોંચાડી હતી કે જો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર સરકારી કર્મચારીઓ છે તે પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરશે અને જે યોજના આપશે તે પાર્ટીને પોતાનો મત આપશે। એટલે કહી શકાય કે સરકારનું નાક દબાવવાની આ સીધી કોશિશ, પ્રયાસ છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તકનો લાભ લેવાનો આ એક બહુ મોટો ખેલ છે। જી આભાર જાણકારી બદલ। અને જે રીતે અગાઉ પણ કોંગ્રેસી રાજ્યો, જે પાડોશી રાજ્યો છે ત્યાં જૂની પેન્શન યોજના લાગુ થઈ હતી, ત્યારથી આ વિરોધ ગુજરાતમાં પણ સતત વધી રહ્યો છે। સમાચારમાં આગળ વધીશું, હાલ રોકાઈશું બ્રેક માટે અને બ્રેક બાદ નજર કરીશું ચોરી પર, અને એ પણ બટરની ચોરી પર। આગળ સમાચારોમાં વાત કરીશું ચોરીની અને પણ બટરની ચોરીની। આ ચોરી થઈ છે દૂધસાગર ડેરીમાંથી। કઈ રીતે ચોરી થઈ જાણીએ। બટરનો જે કોલ્ડ સ્ટોરેજ હતો એ બાલવા નજીક ટવકા હોટલની બાજુમાં એક અશોકભાઈ ચાલુ ચેરમેનના એક અંગત સંબંધીના ટેકેદારના લઈ અને ત્યોકણ એમને એ ભાડાથી રાખેલો, જેમાં કરોડો રૂપિયાની હજારો પેકેટ ચોરાયેલીની અમારા પાસે ગુપ્ત માહિતી આવી છે। તો જનતા પર વધુ એકવાર મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે અને આ વખતે મોંઘી થઈ છે લોન। કેવી રીતે જાણીશું ધવલ પાસેથી। અત્યારે જે આવતીકાલે આરબીઆઈની મોનેટરી પોલિસીની જે કમિટી છે તેને મિનિટ્સ જાહેર થશે, પરંતુ તે પહેલાં 3 બેન્કોએ વ્યાજદર વધાર્યા છે, જેમાં એનબીએફસી કંપની, એચડીએફસી વધાર્યા છે, આ સિવાય કેનેરા બેંક અને કરોડ વૈશ્ય બેંક, આ 3 બેન્કોએ આ વ્યાજદરમાં વધારો કર્યો છે। એટલે આના કારણે કેનેરા બેંકે 0.35 સુધીનો વધારો કર્યો છે, તો એચડીએફસીએ પણ 0.5% સુધીનો વધારો કર્યો છે। આમાં જે વ્યાજદર છે તેના કારણે જનતાને ભાર વધશે અને જો આવતીકાલે આરબીઆઈ વ્યાજદર વધારશે તો ફરીથી લોન મોંઘી થઈ શકે છે। આભાર જાણકારી બદલ। બીજી બાજુ રાજકોટમાં આવનાર સમયમાં T20 મેચ રમાવા જઈ રહી છે અને તેના દર પણ હવે નક્કી થઈ ચૂક્યા છે, જેની જાણકારી મેળવીશું આશુતોષ પાસેથી। જી આશુતોષ। જે આગામી 17મી જૂનના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચ રમાનાર છે, ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ટિકિટના ભાવો જે છે તે નક્કી કરી દેવામાં આવ્યા છે। મેચ જોવા માટે દર્શકોએ 8,000 રૂપિયા સુધીનો જે છે તે ખર્ચ કરવો પડી શકે છે। જે સાઉથ પેવેલિયનનું જે બોક્સ છે તેના માટે દર્શકોએ 8,000 રૂપિયા ટિકિટના જે ખર્ચ કરવા પડી શકે છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે ઈસ્ટ સાઇડનું પેવેલિયન છે તેના 7,000 રૂપિયા ખર્ચવા પડી શકે છે। વેસ્ટ સાઇડ લેવલના 1,000 રૂપિયા, લેવલ 2 અને 3ના 2,000 રૂપિયા સુધીના ખર્ચ કરવા પડી શકે છે। તો બીજી તરફ સાઉથ પેવેલિયનમાં લેવલ 1ના 7,000 રૂપિયા, જ્યારે લેવલ 2ના 4,000 અને લેવલ 3ના 2,500 રૂપિયા ખર્ચવા પડી શકે છે। એટલે અમદાવાદ બાદ હવે ગુજરાતમાં ફરી એકવાર જે છે તે મેચ યોજાવાની છે। ઇન્ટરનેશનલ મેચ જે છે તે રાજકોટમાં યોજાશે અને દર્શકો જે છે તે હવે ઇંતજાર કરી રહ્યા છે આ મેચનો। જી આભાર આપનો જાણકારી બદલ। બીજી બાજુ વાત કરીએ, એક હત્યાના કેસમાં એક આરોપીની સજા થઈ છે અને એ આરોપી છે એક ગાય। જી હા, દક્ષિણ સુદાનની આ ઘટના છે કે જ્યાં એક હત્યાની ઘટનામાં જુબામાં પોલીસે એક ગાયની ધરપકડ કરી હોવાની જાણકારી સામે આવી છે। હુમલો કરનાર ગાય અને તેના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે। જે રીતે આ ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એટલા માટે એક વ્યક્તિનું મોત થયું અને તેની ધરપકડ કરવામાં આવી। આ સાથે સમાચારમાં હાલ બસ આટલું। નમસ્કાર।